ચાલો આજે એક મજાની વાત કરીએ. આપણે બે રોજિંદા કોયડાઓ ઉકેલીશું અને એની સાથે જ ગણિતના બે બહુ જ કામના કોન્સેપ્ટ સમજી લઈશું. સારું, તો પહેલો કોયડો છે સમયને લગતો. જરા વિચારો, બે ઘંટડીઓ છે. એક દર 12 મિનિટે વાગે છે અને બીજી દર 18 મિનિટે. માની લો કે બંને બરાબર એક જ સમયે વાગી. તો હવે એવું ક્યારે બનશે કે બંને ફરીથી એક સાથે વાગે? અને હવે આપણો બીજો કોયડો. આપણી પાસે બે પટ્ટીઓ છે. માની લો કે કાપડની. એક 24 એકમ લાંબી છે અને બીજી 36 એકમ. હવે આ બંનેમાંથી આપણે એક સરખા માપના ટુકડા કાપવા છે. પણ શરત એ છે કે ટુકડાનું માપ મોટામાં મોટું હોવું જોઈએ અને જરાય બગાડ ન થવો જોઈએ. તો એ ટુકડાની લંબાઈ કેટલી રાખીશું? તો પેલી ઘંટડીવાળી સમસ્યા ઉકેલવા માટે આપણે ગણિતનું એક ખાસ સાધન વાપરીશું. આ સાધનને તમે સિંક્રોનાઇઝર પણ કહી શકો, કારણ કે એ આપણને એ શોધવામાં મદદ કરે છે કે બે અલગ અલગ સમયે થતી ઘટનાઓ ભવિષ્યમાં ક્યારે એકસાથે થશે. આ સાધનનું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી, એટલે કે લસાઅ, અંગ્રેજીમાં જેને LCM કહીએ છે. આનો સીધો સાધો મતલબ એ છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધવી જેને આપેલી બંને સંખ્યાઓ એટલે કે 12 અને 18 વડે ભાગી શકાય. આપણા ઘંટડીવાળા કિસ્સામાં આ એ જ મિનિટ હશે જ્યારે બંને ઘંટડીઓનો ટાઈમ ફરીથી મેચ થશે. તો સવાલ એ છે કે આ લસાઅ શોધાય કેવી રીતે? એની રીત બહુ મજાની છે. સૌથી પહેલાં આપણે બંને સંખ્યાઓ 12 અને 18ને એના મૂળભૂત ટુકડાઓમાં તોડી નાખીશું, જેને આપણે અવિભાજ્ય અવયવ કહીએ છીએ. પછી દરેક અવયવની જે સૌથી મોટી ઘાત હોય એને લઈ લેવાની અને બસ એ બધાનો ગુણાકાર કરી દેવાનો. અહીંયા આપણે 2ની સૌથી મોટી ઘાત એટલે કે 2નો વર્ગ અને 3ની સૌથી મોટી ઘાત એટલે કે 3નો વર્ગ લીધી અને પછી એ બંનેનો ગુણાકાર કર્યો. અને જવાબ છે 36 મિનિટ. એનો અર્થ એ કે બરાબર 36 મિનિટ પછી બંને ઘંટડીઓ ફરી એકસાથે વાગશે. એ સમયે પેલી 12 મિનિટવાળી ઘંટડી ત્રીજી વાર વાગતી હશે અને 18 મિનિટવાળી ઘંટડી બીજી વાર વાગતી હશે. મજાની વાત છે ને? પણ એક મિનિટ, આ લસાઅ ખાલી ઘંટડીઓનો સમય મેળવવા માટે જ કામ નથી આવતો. યાદ કરો, સ્કૂલમાં જ્યારે આપણે અપૂર્ણાંકોનો સરવાળો કે બાદબાકી કરતા હતા ત્યારે છેદ સરખા કરવા પડતા હતા? હા, એ છેદ સરખા કરવા માટે પણ આપણે લસાઅનો જ ઉપયોગ કરીએ છીએ. ચાલો, હવે આપણે આપણા બીજા કોયડા પર આવીએ. પેલી કાપડની પટ્ટીઓવાળો. આને ઉકેલવા માટે એકદમ અલગ પ્રકારના ગણિતના સાધનની જરૂર પડશે. આ સાધનનું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવ, એટલે કે ગુસાઅ, જેને અંગ્રેજીમાં HCF કહીએ છીએ. હવે જુઓ, લસાઅ ભવિષ્યમાં આવનારી કોઈ મોટી સંખ્યા શોધતો હતો. એનાથી બિલકુલ ઉલટું, ગુસાઅ એવો મોટામાં મોટો અવયવ એટલે કે ટુકડો શોધે છે જે આપેલી બંને સંખ્યાઓની અંદર સમાયેલો હોય અને બંનેને ભાગી શકે. ગુસા શોધવાની રીત લસાઅથી થોડી મળતી આવે છે, પણ એમાં એક બહુ મોટો ફરક છે. અહીં પણ આપણે બંને સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડીશું, પણ પછી આપણે એમાંથી ફક્ત એવા જ અવયવો લઈશું જે બંનેમાં હોય, એટલે કે કોમન હોય, અને બસ એ કોમન અવયવોનો ગુણાકાર કરી દઈશું. અને લો, આપણને જવાબ મળી ગયો 12 એકમ. એનો મતલબ કે આપણે 24 અને 36 એકમની બંને પટ્ટીઓમાંથી 12 એકમના મોટામાં મોટા ટુકડા કાપી શકીએ. 24વાળી પટ્ટીમાંથી બરાબર 2 ટુકડા નીકળશે અને 36વાળીમાંથી 3 ટુકડા. અને સૌથી સારી વાત, જરાય બગાડ નહીં થાય. અને હા, ગુસ્સાનું પણ એક બીજું કામ છે. અપૂર્ણાંકોને ટૂંકા સ્વરૂપમાં ફેરવવા એટલે કે સિમ્પ્લિફાય કરવા માટે આ જ વપરાય છે. એ અંશ અને છેદ બંનેને ભાગી શકે એવી મોટામાં મોટી સંખ્યા શોધી આપે છે, જેથી અપૂર્ણાંક સહેલો બની જાય. ઓકે, તો હવે આપણી પાસે બે જોરદાર સાધનો છે, લસા અને ગુસા. પણ અસલી કમાલ એ જાણવામાં છે કે કઈ સમસ્યા માટે કયું સાધન વાપરવું. આ બંને વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે એ અહીં સ્પષ્ટ દેખાય છે. એક સરળ વાત યાદ રાખવા જેવી છે. લસાઅ એટલે મલ્ટિપલ કે ગુણાંક, એટલે જવાબ હંમેશા આપેલી સંખ્યાઓ જેટલો કે એનાથી મોટો જ હશે. જ્યારે ગુસાઅ એટલે ફેક્ટર કે અવયવ, જે અંદરનો એક ભાગ હોય, એટલે એનું જવાબ હંમેશા આપેલી સંખ્યાઓ જેટલો કે એનાથી નાનો જ હશે. અને હવે એકદમ છેલ્લે એક બહુ જ રસપ્રદ વાત. આ બંને સાધનો લસા અને ગુસા, જે એકબીજાથી સાવ ઉલટા લાગે છે, એમની વચ્ચે એક ગુપ્ત સંબંધ છે, જાણે કોઈ સિક્રેટ હેન્ડશેક.
અને આ રહ્યો એક ગુપ્ત સંબંધ. તમે કોઈ પણ બે સંખ્યાઓ લો, એમના લસા અને ગુસાઅનો ગુણાકાર કરો, તમને જે જવાબ મળશે એ પેલી બે મૂળ સંખ્યાઓના ગુણાકાર બરાબર જ હશે, હંમેશા. આ ગણિતનો એક અદ્ભુત નિયમ છે. વિશ્વાસ નથી આવતો? ચાલો આપણે આપણા ઘંટડીવાળા ઉદાહરણથી જ ચેક કરી લઈએ. સંખ્યાઓ હતી 12 અને 18. એમનો લસાઅ આવ્યો 36 અને ગુસાઅ આવ્યો 6. હવે જુઓ, 36 ગુણ્યા 6 કેટલા થાય? 216. અને હવે 12 ગુણ્યા 18 કરો, એ પણ 216. જોયું? એકદમ પરફેક્ટ. તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે લસાઅ અને ગુસાઅ એ ફક્ત પરીક્ષામાં આવતા દાખલા નથી, પણ આપણી આસપાસની દુનિયાને સમજવા અને સમસ્યાઓ ઉકેલવા માટેના બહુ જ ઉપયોગી સાધનો છે. હવે જ્યારે આપણે આ સાધનો વિશે જાણીએ છીએ, ત્યારે વિચારવા જેવું છે કે રોજિંદા જીવનમાં બીજી એવી કઈ કઈ જગ્યાઓ છે જ્યાં આ આપણને કામ લાગી શકે.